જો અહીંયા હવે ચેસા ઉઠી ગઈ છે, હજી તો આંખું ચોળે છે, ફટાફટ ઉઠવું તો ગમતું નથી અને બિલકુલ તોય આપણે એને પરાણે ઉઠાડીએ છીએ. હા મસ્ત મજાની નીંદરમાંથી ઉઠી ગઈ છે અને પહેલાં એને ચા દૂધ પીવું પડે અને પછી છે એ બ્રશ કરવા જાય અને એ જાય તો જાય, બાકી નહીં જાય. અહીંયા ચા બને છે, ભાખરી બને છે, જો મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી અને સાથે મસ્ત મજાની ચા. હાલો પી નાખીએ અને પછી પાછા મળીએ અને ચેસાને ઉઠાડી દઈ. જો આ પાછી આવી ગઈ, એને છે ને બ્રશ કરવા જવું નથી અને ઓલી મોટીની નકરી ફરિયાદો આપણને કર્યા રાખે છે. જો આપણને લઈ જાય કંઈક જોવા, હાલો હું જોવા લઈ જઈશ. આ તો એન્જલ આવી ગઈ, આમ જો ઉઠી મોઢું ધોઈને આવી ગઈ અને ચેસાની મસ્તી ચાલુ છે. મજા આવે બાકી જોવાની બેની મસ્તી. આ નાની છે એ વધારે તોફાની છે અને મોટી છે એ વધારે પડતી ડાઈ છે. એટલે જો કાર્ટૂન જેવું છે ને, હાથે કરીને ઓલેના હળિયા કરશે અને પછી બે બાજશે. હવાર પડી નથી કે ચાલુ થઈ ગઈ નથી. જો તમે જો મિત્રો. અને જો પાછી ઉધરસે ખાય, મોટીમાં રહીને અમારા ઘરની. જો અને એને બ્રશ કરવા જવું નથી, પણ આ મોટી જો પરાણે બ્રશ કરવા મૂકવા જાય છે ને આ ગાડીનો શોખ લાગ્યો છે અને ગાડી હલાવા દો ત્યારે હાલો ત્યારે આપણે રસોડામાં ફટાફટ છે લોહી મૂકી દીધું છે. ગરમા ગરમ તેલની અંદર મોટા ધાણા જીરું નાખી દીધા, હળદર અને સાથે મસ્ત મજાનો વઘાર. એમાંય પાછા ટમેટા અને લીમડા અને મરચા અને લસણની ચટણી બધું નાખીને એમાં એડ કરી દીધું. પછી શું કરવાનું તો બધાને ખબર જ છે, જે આપણે શાક બનાવ્યું હોય પેલા મસ્ત મજાનું હલાવી નાખવાનું. શું કલર આવ્યો છે, તીખો તમ તો બાકી. અને આની હારે પછી એમાં નાખી દેવાનું છે બધા મસાલા, લાલ ને પીળા ને લીલા, ને પછી આ ભરેલા રીંગણા ને બટેકા નાખી દીધા. ફટાફટ બધું મિક્સ કરી નાખ્યું, કારણ કે ફટાફટ રસોઈ કરીને બધું પૂરું કરવાનું હોય કામ, એટલે ફટાફટ અંદર બધું નાખી દીધું છે. હવે જો ઉકળે છે મસ્ત મજાનું, હમણાં બની જશે શાક. એમાં મીઠું રહી ગયું તો મીઠા વગર તો સ્વાદ આવે જ નહીં ને મિત્રો, એટલે પછી પાછળથી આપણે મીઠું નાખી દીધું. અને જો બ્લોગ બનાવવાના હરખુડા આવ્યા ને કે એક હાથમાં ફોન પકડ્યો છે અને એક હાથમાં રસોઈ ચાલુ છે, તોય બ્લોગ તો બનાવવાનો જ. હવે બીજી બાજુ શું બને છે તો આ બાજુ જો આપણે મૂકી દીધી છે તવી, એની અંદર નાખી દીધા મસાલા અને બનાવવાનો છે સંભારો. સંભારાની વસ્તુ નાખી દીધી બધી અંદર. બીજા હાથે માંડ મહેનત કરીને બે હાથથી બે મેનેજ કરીને જો છે આ પડી ગઈ થાળી. જો આ પાછો સંભારામાં આ પાછો કેમેરો આવી ગયો. મરચાં અને ગાજર ને બધું હલાવી નાખવાનું. બહુ ચડવા નહીં દેવાનું, હાવ ચોટી જાય એવું લચકો નથી કરી નાખવાનું. આપણે કાચું પાકું ચડાવીને સંભારો બનાવવાનો છે અને એ જ ખાવાની બહુ મજા આવે. અને નીચે સેજ ચોટવાઈ દેવાનું, હાથે કરીને બળવા દેવાનું, બરોબર. અને આ અમારા ભાઈ જો, અને આ તીખા પાસ્તા જે આપણને બિલકુલ ભાવતા નથી પણ છોકરાઓને ભાવે. અને અમારા ભાઈ હોઈ ગયા હતા અને પાછા ઉઠી ગયા એટલી વારમાં ખબર નહીં નીંદર તો ક્યાં વહી જાય છે, આવતી જ નથી. જ્યારે જોઉં ત્યારે બોખાની જેમ દાંત જ કાઢતા હોય છે. તો હાલો એને જોઈ લઈ અને હવે જાશું આપણે મંદિરે. જોવા મસ્ત મજાનો રસ્તો અમારા રંગીલા જામનગરનો. ફટાફટ આપણે મંદિરે પહોંચી જશું. અને મંદિરે તો આપણે માંગવા જ જતા હોય એવું જરૂરી નથી, ખાલી મળવાય જતા હોય. એટલે આપણે મંદિર પહોંચી ગયા છીએ અને મહાદેવને ગોતી લઈએ. મહાદેવ બેઠા જો અહીંયા, હર મહાદેવ.